દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે। હું આવી ગયો છું નીલકંઠોણી પ્રવેશ દ્વાર જે લોહેજ ગામ છે તે સોમનાથ અને દ્વારકા વચારે માંગરોળ ગામ પાસે આવ્યું છે। જે માંગરોળથી આ કાર આવી રહી છે અને દ્વારકા બાજુ જઈ રહી છે, એટલે માંગરોળની પાસે જ આ લોહેજ ગામ આવ્યું છે અને તેના દર્શન કરવા આપણે બધા ત્યાં અંદર જશું। ભગવાન સ્વામિનારાયણ વણી રૂપે આવ્યા તેના દર્શન કરવા ચાલો આપણે બધા જઈએ। લોજની વાવનો સીન છે। અહીંયા પ્રદર્શન રાખ્યું છે। અંદર પ્રદર્શનમાં વિડીયો ઉતારવાની મનાઈ છે, પણ મહારાજે જે બેસણા કર્યા છે આખા ભારતભરમાંથી ફરીને આવ્યા ત્યાં આની અંદર લોજની વાવ છે। ટાઈમ ટેબલ લખ્યો છે, પ્રદર્શન દર્શન કર્યા જેવા છે। મહારાજનો જન્મથી મહારાજ ગરડા પહોંચ્યા ત્યાં સુધીનો અહીંયા પ્રદર્શન છે, તો ખાસ તમે જોજો। થી 21 ડિસેમ્બર સત્સંગ જીવન સાથે તથા ઘર સભા બરાબર। ખાસ બધા હરિભક્તોને આવો આમંત્રણ છે મંદિર તરફથી।
લોજ મંદિરના દર્શન કરીએ છીએ. હવે અંદર જાશું આપણે, વણિરાજના દર્શન કરશું, તેના લીલા ચરિત્રના દર્શન કરશું. આ રીતે થોડુંક નવેસરથી વિકાસનું કામ થઈ ગયું છે. નવેસરથી ઉતારા આ દરવાજાનું નવેસરથી થઈ ગયું છે. મહિલા મંદિર છે અહીંયા. જે કોઈ બહેનોને સત્સંગમાં આવવું હોય આજુબાજુના ગામડાઓના તો મહિલા મંદિરમાં આવી શકે છે. આખું મહિલા મંદિર છે. ત્યાં સાધુ બહેનો, જેમ સાધુ પુરુષો હોય છે ને એમ સાધુ બહેનો હોય છે. અત્યારે અમારે સાંગયોગી બેન રવિકાંતાબેન છે, ત્યાં ખાસ બધા આવે. વિડીયો સ્ટોપ કરીને આ વાંચી લેવું. રહેવાની જમવાની સગવડતા છે. તો ખાસ સોમનાથ દ્વારકા જવાવાળાઓ પણ અહીંયા આવી શકે છે. બપોરે જમવાની વ્યવસ્થા હોય છે 1:30 થી 2 વાગ્યા સુધી. આ ભોજન કક્ષ છે. એટલે લોહીજનું મહારાજ અહીંયા બહુ આવ્યા, લીલા ચરિત્ર કર્યા. અને આ આશ્રમ જ હતો શ્રી રામાનંદ સ્વામીનો. ગોક હતો પ્રસાદીનો. પછી મુક્તાનંદ સ્વામી સભા કરતા એ પણ હતો. તો આ રીતે મહારાજ અહીંયા બહુ રહ્યા છે. અને ખરેખર બધાને દર્શન કરવા આવવા, દ્વારકા જવાવાળા, સોમનાથ જવાવાળા. તો હવે આપણે ખરેખર આપણે શું કહેવાય, દરિયાએ ભગવાન નાહવા જતા દરિયાનો સીલ લેવા જવો છે. મહારાજ બહુ ન્યા નાહ્યા વર્ણી રૂપે. તો એના પણ આપણે દરિયાના દર્શન કરશું. અહીંથી 2-2.5 કિલોમીટર થાય. ઘણા બધા હરિભક્તોને ખબર નથી, પણ ત્યાં દરિયાના દર્શન કરીએ, ત્યાં પાણી માથે ચડાવીએ તો પણ આપણે ધન્ય ભાગ થઈ જાય. અને મહારાજે ચરિત્ર કર્યા છે જ્યાં 2, એ પણ હું બોલીશ. તો ચાલો આપણે દરિયે જઈએ. તો મહારાજ દરિયામાં નાવા આવતા અને મારાથી થોડુંક ખોટું બોલાઈ ગયું હતું કે દર અમાસને દિવસે, પણ ખરેખર દર વર્ષે માઘ સ્નાન આવે છે, જે જાન્યુઆરી 3-1-26 ચાલુ થાય છે. જે દરરોજ સવારે દરિયો હોય તો દરિયામાં નાહવાનું, ઠંડા પાણીમાં દરિયાનું, અથવા નદીમાં, અથવા તો ન હોય તો ઘરે ઘડો ભરી અને ઠંડા પાણીમાં નાહવાનું. 3-1-26 ચાલુ થાય છે આ વર્ષે. એટલે નાહીએ તો દરરોજ, પણ ઠંડા પાણીથી નાહવાનો બહુ મોટો મહિમા છે. માટે કરીને ઠંડા પાણી નાહવા માટે જો ક્યાંય ન મળે તો દરિયો ચાલ્યું જવું. મહિના દિવસ સુધી માઘ સ્નાન ચાલુ હોય ત્યારે અમારે કેશોદથી, જુનાગઢથી આજુબાજુના હરિભક્તો લોહેજ દરિયે નાહવા જાય છે. લોહેજ ગામ, જ્યાં ભગવાન નીલકંઠ રૂપે આવ્યા ને ત્યાં સવારે મને વહેલા પછી માઘ સ્નાન કરે છે. આખા મહિનાનું ફળ દઈ લે છે ઠંડા પાણીથી. ઘરે તો દરરોજ નાતા જ હોય. ઠંડા પાણીના ગોળાથી દરરોજ ન નાહી શકીએ તો એક દિવસ, મહિના દિવસમાં એક દિવસ નદી અથવા દરિયે. તો આપણો સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરિયે નાહવાનું પણ મહિમા કીધો હોય તો જ અહીંયા માણસો નાહવા આવતા હોય. તો આ રીતે ખાસ દરિયામાં બધા નાહવા આવે છે. અને જે કોઈ આજુબાજુવાળાઓ કોઈને ખબર ન હોય તો લોહેજ દરિયામાં નાહવા આવવું. માઘ સ્નાન પાછું કહું છું, તારીખ 3-1-2026 ચાલુ થાય છે, મહિનો દિવસ સુધી. તો ખાસ હરિભક્તોને જાણ કરવામાં આવે અને નાહવા આવજો. તેનો મહિમા ઓર છે. ઘરે દરરોજ નાહીએ અથવા તો ઠંડા પાણીના ગોરેથી નાતા હોય, પણ આ અલગ જ મહિમા છે. તો ખરેખર ત્યાં નાહવા આવે, બરાબર. અને અત્યારે પાણીનું વેણ તો આગું છે, પણ મેં તો હાથે
ભરતી આગી વહી ગયેલા, હાથેથી હાથ પગ ધોઈ લીધા છે. આવું છે બધું. તો ખરેખર મહારાજા દરિયામાં બહુ નાહ્યા, એટલે આપણે આવવું જોઈએ દરિયે નાહવા. ને દરિયાનું તમે કોઈ દિવસ તમને કોઈએ નહીં કીધું હોય યુટ્યુબમાં, પણ આ દરિયાનો સીન તમે જોઈ લ્યો અને કંઈક ઓર જ છે. માંગરોળથી લોહેજ ગામ આપણું મંદિર છે ત્યાંથી 2.5 કિલોમીટર થાય છે. ચાલીને જાવ તો એ 2-2.5 કિલોમીટર થાય છે. તો ત્યાં જવામાં કંઈ વાંધો નહીં અને દરિયાનો પણ આનંદ મનાય. બાજુમાં આ બાજુ સ્મશાન છે, જ્યાં લોહેજ ગામના બધા જે ધામમાં ગયા હોય એને બધાને અગ્નિ સંસ્કાર આપે છે. અને આપણા સાધુ સંતો હમણાં 2 વર્ષ પહેલા ગયા હતા, એને પણ અગ્નિ સંસ્કાર અહીં આપ્યા હતા. તો આ રીતે બધા આવજો. તો ચાલો, જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.